હવે તમે વિચાર કરો, પોતાના બાપે દીકરીને ગરબે રમવા જવાની ના પાડતા તે દીકરીએ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું। તમે વિચાર કરો કે આજકાલના યુગમાં દીકરીઓને કંઈ પણ કહેવાતું નથી। જે આ વાત કરી તો રાજકોટની એક ઘટના ઘટી છે, જેમાં પોતાની દીકરી ભાઈ વડોદરામાં અભ્યાસ કરી રહી હતી, ત્યારે જે આપણે વાત કરી તો રાજકોટમાં તેના માતા પિતા રહેતા હતા। તેને છોકરીને એવું કોલ કરીને કીધું કે ભાઈ તારી તબિયત ખરાબ છે, તારી તબિયત સારી નથી, આ વખતે તારે ગરબા રમવા જવાની જરૂર નથી। ત્યારે જ મિત્રો વાત કરી તો સમાચાર એવા મળે છે કે ગરબા રમવા જવાના ના પાડવાના કારણે તે દીકરીએ પોતાનું જીવન ફાંસો ખાઈને ટૂંકાવી નાખ્યું છે। તમે વિચાર કરી શકો છો કે આ વખતની નવરાત્રિમાં કેવી કેવી ઘટનાઓ સામે જોવા મળી રહી છે। તેમાં તેની જ મિત્રો વાત કરી તો જે રીતે ભાઈ તમને લોકોને ખબર છે કે આ વખતની નવરાત્રિમાં ઘણા બધા બળાત્કારો અને કેસો સામે આવી રહ્યા છે। જેમાં જ મિત્રો વાત કરી તો વડોદરાની અંદર જે રીતે બળાત્કારનો કેસ સામે આવ્યો છે, ગેંગ રેપનો કેસ સામે આવ્યો છે, તમે વિચાર કરી શકો છો કે મિત્રો પોતાના મા બાપ એ માટે ના પાડતા હોય છે કે આવા કિસ્સાઓ સામે મળતા હોય છે। તબિયત ખરાબ હતી ત્યારે કંઈ પણ થઈ શકે છે, બેભાન પણ થઈ શકે છે। તેના કારણે મિત્રો વાત કરીએ તો પોતાના મા બાપ તો મિત્રો સારું જ વિચારતા હોય, પરંતુ મિત્રો વાત કરીએ તો આજકાલની યુવા પેઢી છે તે મિત્રો એમ કીધું સારી રીતે ભાઈ વિચારતા નથી કે અમારા મા બાપ જે કહે છે એ બિલકુલ સાચું કહે છે। પરંતુ મિત્રો વાત કરતા વિડીયો વિશે તમારું શું કહેવું છે? જેમાં હાલના ટાઈમમાં વાત કરીએ તો આ નવરાત્રિ ભાઈ કેવી ચાલી રહી છે કે તેના વિશે વાત જ ના કરો। ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ એવું નિવેદન આપ્યું છે કે 12 વાગ્યા લગી નહીં, પરંતુ ભાઈ તમે આખી રાત ભાઈ ગરબા રમી શકશો। તો મિત્રો વાત કરીએ તો આ તો ભાઈ ઓવર એમ કહી તો વધારે થઈ ગયું ને, કારણ કે મિત્રો વાત કરીએ તો આખી રાત ગરબા રમવા છતાં વાત કરીએ તો આજકાલની યુવા પેઢીઓ છે મિત્રો એમ કહે તો મિત્રો વાત કરીએ તો આવા કિસ્સાઓ સામે મળી રહ્યા છે। તો ભાઈ તમારા આના વિશે શું કહેવું છે? વિડીયોને બંને એટલો શેર કરી દેજો। બાકી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આઈ હોપ કે તમને સમજણ પડી ગઈ હોય। ભાઈ પોતાના માતા પિતા કહેતા હોય તો સારું જ કહેતા હોય। બાકી આના વિશે તમારે શું કહેવું છે? આજના વિડીયોમાંથી આટલી જ માહિતી। આપણે એક નવા વિડીયો મળી, ત્યાં સુધી બધા જ લોકોની જય હિન્દ, જય ભારત।